જો છોકરો દેખાડો હોય તો ઓબ્વિયસલી બધી ગર્લ્સ ને ગમતો જ હોય, પણ મારા માટે તો સૌથી મેઇન વસ્તુ છે કે છોકરો સ્ત્રી સશક્તિકરણમાં માનવો જોઈએ, કેમ કે હું ફૂલ ઓન ફેમિનિસ્ટ છું, તો છોકરો વુમન એમ્પાવરમેન્ટમાં તો માનતો જ હોવો જોઈએ. અને આજકાલ તો જમાનો કેટલો બદલાઈ ગયો છે, જે વસ્તુ છોકરા કરી શકે બધી જ વસ્તુ છોકરીઓ કરી જ શકે છે, ને છોકરી એકેય વસ્તુમાં પાછળ છે. તમે જ મને કહો, આજની સ્ત્રી તો શું ન કરી શકે, તમે જ મને કહો જીને. શું છોકરો જેવા બિલ આપ્યો નથી, આપણી મોટી સશક્ત સ્ત્રી પેલી આના જેવા છે ને, આમાં પુરુષો આવા છોકરાના કારણે છે ને સ્ત્રી સશક્ત થતી નથી. જેવો છોકરો જેવા બિલના હાથમાં જાય, આ લોકોને ભાન નહીં પડતો કે શીખવાડતું ન હોય કે જમાનો કેટલો બદલાઈ ગયો છે, સ્ત્રીઓ ક્યાંય પાછળ છે. બિલ સ્ત્રીને જ આપવામાં આવે. તે શું કીધું તમે મને કે ભાઈ સ્ત્રીને આગળ કરે તો સ્ત્રી જ આગળ રહેશે. બિલ આપો આવા ખબર નથી પડતી. આ સશક્ત બસ હવે શાંત થઈ મારે તો બધી તને આગળ રાખવી ને સ્ત્રીને. લે આમાં તો ટાયર પંચર છે, કામ કર ફટાફટ જેક લે, ટાયર બદલી નાખ. અરે પણ આ છોકરી કેમ કરે? અરે લે તારથી નહીં થાય. કામ જો 2 કિલોમીટર દૂર છોકરી પંચરવાળો બેઠો છે, પંચરવાળાને બોલાવ્યો છે. હાલીને અરે પણ હાલીને કેમ જાઉં? લે તો સ્ત્રીને આગળ નથી કરવી બધામાં. અરે પણ મારે તો એવો છોકરો જોઈએ છે કે મારું ધ્યાન રાખે, મારી પાસે કામ ન કરાવે, સરાક ઉપર બેઠાવે ન રાખે, મને આરામે કરાવે. બસ એટલું જ કહેવાય પેલા, હે ને? ખોટા સીન નો નાખે. જા બેજા ગાડીમાં, બેજા